નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે એવા શેરને લઈને ચર્ચા કરવાના છે જેમાં આપણને મોટા સમાચાર આવેલા જોવા મળી રહ્યા છે। જેમ કે કોઈ કંપનીને ઓર્ડર મળ્યો છે તો કોઈ કંપનીને બ્રોકરેજ હાઉસ ખરીદીની સલાહ આપી રહ્યા છે, તો એના ટાર્ગેટ વિશે પણ આપણે વાત કરીશું। તો આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો, જેથી કરીને જો તમારા જોડે પણ આ કંપનીના શેર હોય અથવા તો પછી તમે રોકાણ કરવા માંગતા હો તો તમને આ શેર વિશેની માહિતી મળી રહે। પણ રોકાણ કરતા પહેલા તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝર જોડે આ બધા જ શેરને લઈને ચર્ચા કરી લેવી જોઈએ, પછી જ તમારે રોકાણનો નિર્ણય લેવો જોઈએ। તો સૌથી પહેલા મિત્રો વાત કરીએ ઇન્ડિયન આર્મી અને ઇન્ડિયન એરફોર્સ માટે સુરક્ષા મામલાની કેબિનેટ કમિટીએ શુક્રવારે હિન્દુસ્તાન એરોનોટિક લિમિટેડ પાસેથી 156 લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટર ખરીદવા માટે હજુ સુધીની સૌથી મોટી ડિફેન્સ ડીલને મંજૂરી આપી દીધી છે। 62,700 કરોડ રૂપિયાની આ ડીલ HAL ને મળેલી છે અને અત્યાર સુધીનો સૌથી મોટો ઓર્ડર છે કંપની માટે। આ હેલિકોપ્ટર HAL કર્ણાટક બેંગ્લોરે તુમકુર પ્લાન્ટમાં મેન્યુફેક્ચર કરવામાં આવશે, જેનાથી રોજગાર સર્જનને પ્રોત્સાહન મળશે અને ડોમેસ્ટિક એરોસ્પેસ ઇકોસિસ્ટમ મજબૂત થશે। એટલે કે કંપની છે HAL અને ઇન્ડિયન આર્મી માટે 156 લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટર ખરીદવા માટેની ડિફેન્સ ડીલ મંજૂરી આપવામાં આવી છે અને 62,700 કરોડ રૂપિયાની અત્યાર સુધીની સૌથી મોટી ડીલ કંપનીને થઈ છે અને સૌથી મોટો ઓર્ડર પણ કહી શકીએ આપણે અત્યાર સુધીનો કંપની માટે। કરાર હેઠળ ભારતીય સેનાને 90 અને ભારતીય વાયુસેનાના 66 હેલિકોપ્ટર આપવામાં આવશે। આ હેલિકોપ્ટરોને ચીન અને પાકિસ્તાનના સરહદો ઉપર તૈનાત કરવામાં આવશે, જેનાથી હાઈ એલ્ટિટ્યુડ વાળા વિસ્તારમાં ભારતીય લડાકુ ક્ષમતા વધશે। LCH, જેને પ્રચંડ નામથી ઓળખવામાં આવે છે, તે દુનિયાનું એકમાત્ર એટેક હેલિકોપ્ટર છે જે 5000 મીટરની ઊંચાઈએ પર ઉડાન ભરવા અને ઉતરવામાં સક્ષમ છે, જે તેને સિયાચીન ગ્લેશિયર અને પૂર્વ લદ્દાખમાં ઓપરેશન માટે આદર્શ બનાવે છે। તે હવાથી જમીન અને હવાથી હવામાં માર મારનારી મિસાઇલોની એક રેન્જને ફાયર કરવામાં સક્ષમ છે અને દુશ્મન એર ડિફેન્સ સિસ્ટમને અસરકારક રૂપથી નષ્ટ કરી શકે છે। પછી શેરના પ્રદર્શન વિશે વાત કરીએ તો કંપનીના શેર શુક્રવારે 0.46% તેજી સાથે 4,179 રૂપિયા અને 90 પૈસા ઉપર બંધ થયા હતા। ગયા એક વર્ષમાં કંપનીના શેર 25.64% તેજી જોવા મળી છે। કંપનીના શેરની 52 વીક હાઈ 5,674 રૂપિયા અને 75 પૈસા છે અને 52 વીક લો 3,046 રૂપિયા અને 05 પૈસાની છે। પછી મિત્રો વાત કરીએ રેખા ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં સામેલ મલ્ટીબેગર સ્ટોક એનસીસી લિમિટેડ વર્ષ 2025માં અત્યાર સુધીમાં 24% ઘટી ચૂક્યો છે। છેલ્લા 3 વર્ષમાં 254% અને છેલ્લા 5 વર્ષમાં 1,113.58%નો બમ્પર નફો આપનાર આ શેરનો ભાવ એક વર્ષમાં 9.66% ઘટી ચૂક્યો છે। તાજેતરના કરેક્શન બાદ બ્રોકરેજ ફર્મે હવે એનસીસી લિમિટેડ શેરની વેલ્યુએશન આકર્ષક લાગી રહી છે। આ જ કારણ છે કે ઘણી બ્રોકરેજ કંપનીઓને આવનારા સમયમાં આ શેરમાં કમાણી થવાની આશા દેખાઈ રહી છે। એટલે કે એનસીસી ના શેરમાં બ્રોકરેજ હાઉસ ખરીદીની સલાહ આપી રહ્યા છે, જે એક વર્ષમાં 9.5% જેટલો ઘટી ચૂક્યો છે। રેખા ઝુનઝુનવાલા પાસે ડિસેમ્બર 2024ના ત્રિમાસિકમાં એનસીસી લિમિટેડના 6.67 કરોડ શેર અથવા તો 10.63% હિસ્સેદારી હતી। ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં એનસીસી લિમિટેડના શેર ઘણા લાંબા સમયથી છે। શુક્રવારે એનસીસીના શેર 209 રૂપિયા અને 10 પૈસા ઉપર બંધ થયા। કંપનીનું માર્કેટ કેપ 13,128 કરોડ રૂપિયા છે। એનસીસી લિમિટેડ શેરનો રિલેટિવ સ્ટ્રેન્થ ઇન્ડેક્સ એટલે કે RSI 59.2 દર્શાવે છે। આ શેર ન તો ખરીદવામાં આવ્યા છે અને ન તો વધારે વેચવામાં આવ્યા છે। બ્રોકરેજ આ શેર વિશે શું જણાવે છે એ જોઈએ તો આઈસીઆઈસીઆઈ સિક્યુરિટીઝના જણાવ્યા અનુસાર એનસીસી શેરનું શોર્ટ ટર્મ કરેક્શન ટૂંક સમયમાં જ ખતમ થઈ જશે। બ્રોકરેજે આ શેર પર કવરેજ શરૂ કર્યું અને તેની ટાર્ગેટ પ્રાઇસ 239 રૂપિયા રાખી છે। બ્રોકરેજ અનુસાર એનસીસીની પાસે બિલ્ડિંગ સેગમેન્ટમાં પ્રોજેક્ટ એક્ઝિક્યુશનનો મજબૂત અનુભવ છે। નાણાકીય વર્ષ 2018 થી 24 દરમિયાન કંપનીનો વાર્ષિક વૃદ્ધિ દર 16% રહ્યો અને ઈબીટા માર્જિન 9 થી 10% સ્થિર રહ્યું છે। સપ્ટેમ્બર 2024 સુધી કંપની પાસે 52,400 કરોડ રૂપિયાના ઓર્ડર બેકલોગ હતા। જોકે ચુકવણી સંબંધિત સમસ્યાઓને કારણે કંપનીનું વર્કિંગ કેપિટલ નાણાકીય વર્ષ 2025ના ત્રીજા ક્વાર્ટરમાં વધી 95 દિવસ થઈ ગયું છે। FY24માં 52 દિવસનું હતું। પછી ટાર્ગેટ પ્રાઇસ વિશે વાત કરીએ તો એક્સિસ સિક્યુરિટીઝે એનસીસીના શેરની ટાર્ગેટ પ્રાઇસ 213 રૂપિયા નક્કી કરી છે। બ્રોકરેજનું માનવું છે કે કંપની પાસે 55,548 કરોડ રૂપિયાની મજબૂત ઓર્ડર બુક છે, જે આગામી 2 થી 3 વર્ષ સુધીમાં આવકમાં વૃદ્ધિ શક્યતા છે। આઈસીઆઈસીઆઈ ડાયરેક્ટર અને રિસર્ચે એનસીસીના શેરને બાય રેટિંગ આપ્યું છે અને તેની ટાર્ગેટ પ્રાઇસ 265 રૂપિયા નક્કી કરી છે। બ્રોકરેજનું માનવું છે કે બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન, રોડ, વોટર માઇનિંગ અને પાવર સેક્ટરમાં મજબૂત ઓર્ડર બુકને કારણે કામગીરીમાં સુધારો થઈ શકે છે।
પછી મિત્રો વાત કરીએ બ્રોકિંગ અને ફાઇનાન્શિયલ સર્વિસની દિગ્ગજ કંપની ગોલ્ડમેન સેક્સે શુક્રવારે ઓપન બજારમાં મોટું રોકાણ કર્યું. કંપનીએ હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ અને ઝોમેટોના શેર ખરીદતા કુલ 281 કરોડ રૂપિયાના સોદા કર્યા હતા. બીએસસીના બ્લોક ડીલ ડેટા પ્રમાણે ગોલ્ડમેન સેક્સે એચએએલમાં 3.58 લાખ શેર 3.85 લાખ શેર ખરીદ્યા. આ ઉપરાંત અમેરિકી રોકાણ કંપનીએ ઝોમેટોના 60.07 લાખ શેર ખરીદ્યા. શેરોની ખરીદી ઉપર 199.5 રૂપિયાથી અને 4176.25 રૂપિયા પ્રતિ શેરની રેન્જમાં થઈ છે, જેનાથી કુલ ડીલ વેલ્યુ 280.96 કરોડ રૂપિયા પહોંચી ગઈ છે. પછી આ શેર વેચ્યા કોણે એ જોઈએ આપણે તો હોંગકોંગની એસેટ મેનેજમેન્ટ ફર્મ કાન્ડેસા કેપિટલે આ ડીલમાં તેની હિસ્સેદારી વેચી છે. કાન્ડેસા માસ્ટર ફંડે એચએએલ અને ઝોમેટોમાં તેટલી જ સંખ્યામાં શેર વેચ્યા જેટલા ગોલ્ડમેન સેક્સે ખરીદ્યા, એટલે કે એક સામે વેચ્યા અને એટલા જ શેર સામે ખરીદી લેવામાં આવ્યા છે. પછી શેર પ્રાઇસ પર શું અસર થશે એ જોઈએ તો શુક્રવારે એચએએલના શેર થોડા વધારા સાથે 4176 રૂપિયા પર બંધ થયા, જ્યારે ઝોમેટોના શેર 2.07% ઘટાડો આવ્યો અને તે 201 રૂપિયા અને 50 પૈસા ઉપર બંધ થયા હતા. પછી વાત કરીએ કે ગોલ્ડમેન સેક્સ એ કોણ છે, તો ગોલ્ડમેન સેક્સ એ અમેરિકાની એક મુખ્ય ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગ અને ફાઇનાન્શિયલ સર્વિસ કંપની છે, જેની સ્થાપના 1869માં થઈ હતી. ગ્લોબલ માર્કેટ મર્જર એક્વિઝિશન, એસેટ મેનેજમેન્ટ, ટ્રેડિંગ અને ડેરિવેટિવ્સ જેવી સેવાઓ પ્રદાન કરે છે. કંપની વિશ્વભરમાં ઉચ્ચ નેટવર્ક વ્યક્તિઓના સંસ્થાકીય રોકાણકારો અને સરકારી સંસ્થાઓને નાણાકીય ઉકેલો પ્રદાન કરે છે. તે સિંગાપોર, ભારત, યુરોપ અને અન્ય એશિયન બજારોમાં મજબૂત રોકાણ પોર્ટફોલિયો ધરાવે છે, જે તે એક મુખ્ય વૈશ્વિક નાણાકીય ખેલાડી બનાવે છે. હજી મિત્રો વાત કરીએ ગ્લોબલ બ્રોકરેજ ફર્મ જેફરીઝે ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશનના શેર ઉપર બોલ્યું છે. બ્રોકરેજનું માનવું છે કે આ શેરમાં 1 વર્ષમાં રોકાણકારોને સારો નફો આપશે. આ જ કારણે જેફરીઝે ઓએનજીસીના શેર પર બાય રેટિંગ જાળવી રાખ્યું છે. બ્રોકરેજે ઓએનજીસીના શેર પર ના ભાવ વધારાના 4 કારણો આપ્યા છે. ઓએનજીસીનો શેર ગઈકાલે એટલે કે શુક્રવારે એનએસસી ઉપર 1.76% વૃદ્ધિ સાથે 246 રૂપિયા 50 પૈસે બંધ થયો. છેલ્લો એક મહિનો આ શેરની કિંમત 9% વધી છે. આ વર્ષમાં 2025માં 4% શેર ચડ્યો છે, જ્યારે છેલ્લા એક વર્ષમાં ઓએનજીસીના શેરનો ભાવ લગભગ 9% ઘટ્યો છે. આ શેરની 52 વીક હાઈ 345 રૂપિયા છે, જ્યારે 52 વીક લો 215 રૂપિયા 48 પૈસાની છે. જેફરીઝે ઓએનજીસીના શેરની ટાર્ગેટ પ્રાઇસ 275 રૂપિયા પ્રતિ શેર નક્કી કરી છે. આનો અર્થ એ છે કે હાલના સ્તરથી 52%ની વૃદ્ધિ શક્ય છે. બ્રોકરેજ ફર્મના જણાવ્યા અનુસાર ગેસ અને કાચા તેલની કિંમતોમાં સુધારો અને મજબૂત ઉત્પાદન વૃદ્ધિ અપેક્ષાએ FY 25 થી 27માં કંપનીના નફામાં 14% વાર્ષિક વૃદ્ધિ કરી શકે છે. ઓએનજીસીના શેરમાં તેજીના 4 મોટા કારણો બ્રોકરેજે આપ્યા છે, તો ચાલો આના વિશે જાણીએ ડિટેલમાં. ઓએનજીસીને FY 26 થી 30 દરમિયાન 10 થી 12% સંયુક્ત ઉત્પાદનની વૃદ્ધિની અપેક્ષા છે. ખાસ કરીને મુંબઈ હાઈ વિસ્તાર ઉત્પાદન વધારવાની યોજના બનાવવામાં આવી રહી છે. જેફરીઝનું કહેવું છે કે બ્રિટિશ પેટ્રોલિયમ દ્વારા ઇરાકના રૂમેલા ઓઇલ ફિલ્ડમાં 40% ઉત્પાદન વૃદ્ધિ નોંધાઈ છે. આ ક્ષેત્ર ભૂગર્ભીય રીતે મુંબઈ હાઈ જેવું જ છે, જેના કારણે ઓએનજીસીને પણ આવા જ પરિણામોની અપેક્ષા છે. કંપનીએ બીપી સાથે ભાગીદારી કરી છે, જે તેના સૌથી મોટા ક્ષેત્રોમાંથી તેલ અને ગેસની રિકવરી વધારવામાં મદદ કરશે. કેજી બેસિનમાં ઉત્પાદન વધારવાની યોજના, તો ઓએનજીસીને આગામી કેટલાક વર્ષોમાં 5 થી 6% વાર્ષિક ઉત્પાદન વૃદ્ધિનો લક્ષ્ય રાખી રહી છે કે FY 25ના મધ્ય સુધી કંપનીના કેજી બેસિનમાંથી કાચા તેલ અને ગેસનું ઉત્પાદન ઝડપથી વધારવાની સંભાવના છે. ઓએનજીસીનું કેજી બેસિનમાંથી ઉત્પાદન વધવાની અપેક્ષા છે, જે FY 25ના અંત સુધી ક્રૂડ ઉત્પાદનને 45 કેબીપીએ અને FY 25ના મધ્ય સુધી ગેસ ઉત્પાદનને 8 થી 10 MMSCMD સુધી લઈ જઈ શકે છે. આ કંપનીનું કુલ ઉત્પાદનનો 10% હિસ્સો હોઈ શકે છે. પછી હાલના નીતિગત સુધારા જેમ કે ઘરેલું ક્રૂડ ઉત્પાદન પર વિશેષ વધારાનો ઉત્પાદન શુલ્ક દૂર કરવો અને ગેસ મૂલ્ય નિર્ધારણમાં ફેરફાર ઓએનજીસીની નફાકારકતા વધારવામાં મદદરૂપ થશે. જેફરીઝનું કહેવું છે કે આ ફેરફારો કંપની માટે આવકની સંભાવનાઓનો સુધારશે. જેફરીઝે ઓએનજીસી માટે FY 26 થી 27માં સ્ટેન્ડઅલોન આવકના અંદાજોને ક્રમશઃ 2%, 4% વધાર્યા છે, જે ઉત્પાદન વૃદ્ધિ અને સુધારેલા મૂલ્ય નિર્ધારણ પર આધારિત છે. જોકે હાલ કંપનીના નબળા પ્રદર્શનને કારણે સંયુક્ત આવકના અંદાજમાં 8% અને 5%ની કાપ મૂકવામાં આવી છે. જેફરીઝના જણાવ્યા મુજબ ઓએનજીસીનું હાલનું મૂલ્યાંકન નિફ્ટી સાથેની તુલનામાં તેના દીર્ઘકાલીન સરેરાશ કરતા છૂટ પર છે, જે તેને રોકાણ માટે આકર્ષક બનાવે છે. તો મિત્રો આ વિડીયોમાં આપણે વાત કરી એચએએલના શેર વિશે, ઝોમેટોના શેર વિશે, પછી એનસીસીના શેર વિશે અને ઓએનજીસીના શેર વિશે. આ બધા જ શેરમાં એક્સપર્ટ ખરીદીની સલાહ આપી રહ્યા છે. જેમ કે એચએએલના શેરને અત્યાર સુધીનો સૌથી મોટો ઓર્ડર મળેલો છે, જ્યારે એનસીસીના શેરમાં આપણને એક્સપર્ટ ખરીદીની સલાહ આપી રહ્યા છે અને એચએએલ અને ઝોમેટોના શેરમાં ઇન્વેસ્ટમેન્ટ ફર્મ ગોલ્ડમેન સેક્સે ભારે રોકાણ પણ કર્યું છે. સાથે જ ઓએનજીસીના શેરમાં
બ્રોકરેજ હાઉસ ખરીદીની સલાહ આપી રહ્યા છે. તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળી આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પર દબાવી દેજો.